એક દિવસ વ્યવસ્થા બદલાશે, સુવિધાઓ આવશે અને ગરીબોના સ્વાસ્થ્યનું ધ્યાન પણ રખાશે. બસ આવી જ એક આશા સાથે દેશનો સામાન્ય માણસ રોજ જીવી રહ્યો છે. પરંતુ શું થાય કે જ્યારે અચાનક કોઈ એવા સમાચાર સામે આવે કે જે કાળજું કંપાવી મૂકે, ત્યારે આજે બધી આશાઓ છે તે ધૂળમાં મળી જાય છે. ત્યારે આપણે વાત કરીએ ચાંદીપુરા વાયરસની કે જે બાળકોના મૃત્યુ થાય છે તેમાં તેના આંકડા સામે આવ્યા છે. નમસ્કાર, હું છું નંદની અને આપ જોઈ રહ્યા છો નગરનાથ. શું તમે જાણો છો કે આજે વાયરસ છે એ આજે માસૂમ બાળકોનો ભોગ લઈ રહ્યો છે? અને આ વાયરસ એ કોઈ 1-2 વર્ષ જૂનો નથી. છેલ્લા 1965 થી આ વાયરસ અસ્તિત્વમાં છે. જી હા, છેલ્લા 60 વર્ષ થઈ ગયા આ વાયરસને, છતાં પણ આજે આપણી પાસે એની કોઈ ચોક્કસ દવા અથવા તો કે વેક્સિન નથી. વાત છે 1965ની, કે જ્યારે મહારાષ્ટ્રના ચાંદીપુરા નામના ગામમાં એક વ્યક્તિના બ્લડ સેમ્પલમાંથી આ વાયરસ પહેલીવાર મળી આવ્યો હતો. એ માટે જ આ વાયરસનું નામ રાખવામાં આવ્યું છે ચાંદીપુરા વાયરસ. જ્યારે ચોમાસું આવે છે ત્યારે આ વાયરસનો પ્રકોપ સૌથી વધારે જોવા મળે છે. ચોમાસું હોય છે, વરસાદ આવે છે, ત્યારે ખેડૂતોમાં અને સામાન્ય નાગરિકોમાં ખુશીની લહેર છવાઈ હોય છે. બધાએ જગ્યાએ ખુશખુશાલ હોય છે. પરંતુ વરસાદ પોતાની સાથે એક ભયંકર રોગચાળો પણ સાથે લઈને આવે છે. આ રોગચાળાની સૌથી વધારે કિંમત જો કોઈને ચૂકવવી પડતી હોય તો એ છે નાના નાના ભૂલકાઓને, 1-2 વર્ષના બાળકોને. અને જ્યારે આવા બાળકોના મૃતદેહ જોવા મળે છે ત્યારે હૃદય ચીરાઈ જાય છે. આ પીડાદાયક વાત છે, પરંતુ આ વાસ્તવિકતા છે. આજે આ વાયરસ એટલી હદ સુધી અસર કરી ગયો છે કે ગુજરાતના અનેક પરિવારોમાં માતમ છવાઈ ગયો છે. ત્યારે આંકડાઓની વાત કરીએ તો ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી અને પંચમહાલમાં આ રોગ જે છે એ પ્રભાવિત થયો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં ટોટલ 12 બાળકોના આ રોગના લીધે મૃત્યુ થયા છે, પરંતુ એમાંથી જે 3 કેસ જે છે એ પોઝિટિવ આવ્યા છે. તેના લીધે કન્ફર્મ છે કે આ બાળકોના આ રોગના લીધે જ મૃત્યુ થયા છે. બાકીના જે કેસ છે શંકાસ્પદ છે. આરોગ્ય મંત્રીએ પણ પુષ્ટિ કરી છે કે આ 3 પોઝિટિવ કેસના લીધે જ આ બાળકોના મૃત્યુ થયા છે. તેમાંના આ 3 કેસમાંના 2 કેસ એ પંચમહાલના ગોધરામાંથી સામે આવ્યા છે. ત્યારે અત્યારે સવાલ એ થાય છે કે ક્યાં ગયા સરકારના એ દાવાઓ? ગરીબનું સ્વાસ્થ્ય, બીમારીઓનું સમાધાન, આ બધા જે શબ્દો છે આ વાસ્તવિકતા સામે કેટલા ખોટા લાગે છે. 1965 થી લઈને હાલ 2026, દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ. પરંતુ આ માસૂમ બાળકોને બચાવવા માટે હજુ આપણી પાસે એક વેક્સિન પણ નથી શોધાઈ. આનાથી વળી મોટી લાચારી તો શું હોઈ શકે? આ ગંભીર પરિસ્થિતિ વિશે તમારું શું કહેવું છે? અને ક્યાં સુધી બાળકો જે છે આ ગંભીર પરિસ્થિતિનો ભોગ બનતા રહેશે, આ વ્યવસ્થાનો ભોગ બનતા રહેશે? કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.